હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે બનાવીશું ગરમી માટે એકદમ ઠંડુ ઠંડુ મેંગો કસ્ટર્ડ. જો ગરમીમાં કંઈ પણ ખાવાનું મન ન થતું હોય તો આ મેંગો કસ્ટર્ડ બનાવવો એકદમ ફટાફટ બની જાય છે અને તમને ગરમીમાં ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો ચાલો બનાવીએ ગરમી માટે મેંગો કસ્ટર્ડ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મેંગો કસ્ટર્ડ બનાવવા માટે અહીં મેં 2 એકદમ સરસ પાકી કેરી લીધી છે. તેને બરાબર ધોઈ અને લૂછી લીધી છે. હવે તેના ડીટિયા પાસેનો ભાગ કાઢી તેની છાલ કાઢી લઈએ. તો આપણે બંને કેરીની છાલ કાઢી લીધી છે. હવે તેના આ રીતે મોટા ટુકડા અને થોડા નાના ટુકડા કરી લઈએ. હવે કેરીના મોટા ટુકડાને મિક્સર જારમાં લઈ લઈએ અને તેને પીસી લઈએ. તો આપણે કેરીના ટુકડાને આ રીતે એકદમ સરસ પીસી લીધા છે અને કેરીનો પલ્પ રેડી થઈ ગયો છે. તો તેને બાઉલમાં લઈ લઈએ. હવે તૈયાર કરેલા કેરીના પલ્પને થોડી વાર ફ્રીજમાં મૂકી દઈએ. હવે 500 ml દૂધ લઈ લઈએ અને તેને ગરમ કરવા મૂકીશું. હવે એક વાટકીમાં 2 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે. જો તમારે કસ્ટર્ડ વધારે થીક રાખવું હોય તો 3 ચમચી લઈ લેવાનો. હવે દૂધ થોડું ઉફાળું ગરમ થાય એટલે તેમાંથી 2 ચમચા જેટલું દૂધ કસ્ટર્ડ પાવડરવાળી વાટકીમાં લઈ લઈએ અને કસ્ટર્ડ પાવડરને દૂધમાં એકદમ સરસ લમ્સ ન રહે તે રીતે મિક્સ કરી લઈએ. તો આપણે દૂધમાં એકદમ સારી રીતે કસ્ટર્ડ પાવડર મિક્સ કરી લીધો છે. તો આપણે કસ્ટર્ડ પાવડરવાળા દૂધને આ રીતે એકવાર ચલાવી લેવાનું. હવે તેને ગરમ દૂધમાં ધીમે ધીમે નાખીશું અને દૂધને સતત ચલાવતા રહીશું એટલે તેમાં લમ્સ ન બને. હવે તેમાં 3 ચમચી ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધુ કરી શકો છો. હવે થોડી વાર દૂધને ઉકળવા દઈએ. હવે ખાંડ પીગળી જાય અને દૂધ થોડું ઘટ થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દઈએ. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે અને આ રીતનું ઘટ્ટ બની ગયું છે. તો હવે ગેસ બંધ કરીશું અને દૂધને નીચે ઉતારી ઠારી લઈએ. તો થોડી વાર પછી દૂધ એકદમ સરસ ઠરી ગયું છે. સેજ પણ ગરમ ન રહે તે રીતે આપણે તેને ઠારી લીધું છે. હવે દૂધને કોઈ પણ એક બાઉલમાં લઈ લઈએ અને તેમાં કેરીનો તૈયાર કરેલો પલ્પ નાખી વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે સતત ચલાવતા રહી બરાબર મિક્સ કરી લઈએ. થોડી વાર પછી તમે જોઈ શકો છો કે બંને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે જે કેરીના નાના પીસ કરેલા છે તેમાંથી થોડા નાખીશું અને થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. થોડી આ રીતે ઊભી કટ કરેલી બદામ નાખીશું અને તેને પણ મિક્સ કરીશું. હવે મેંગો કસ્ટર્ડ રેડી છે તો તેને 1 કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈએ. 1 કલાક પછી મેંગો કસ્ટર્ડ એકદમ ઠંડુ ઠંડુ રેડી છે તો તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે ગરમી માટે એકદમ ઠંડુ ઠંડુ મેંગો કસ્ટર્ડ. હવે તેને કેરીના પીસ અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે ગરમી માટે એકદમ ઠંડુ ઠંડુ મેંગો કસ્ટર્ડ. જો ગરમીમાં કંઈ જ ખાવાનું મન ન થાય તો આ રીતે મેંગો કસ્ટર્ડ બનાવો, એકદમ ફટાફટ બની જાય છે. તમારું પેટ પણ ભરાઈ જાય અને તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.